હેલો, હું કલ્પો આવી આપણે કાકાના શૂટિંગમાં આવ્યા છે મિત્રો. અહીંયા દેશી બોર છે, તો આપણે એ બોર ખાવાના છે. બોર બહુ સારા છે, બોરમાં કાંઈ ઘટે એમ નથી. ને ટ્રેક્ટર અમે રસ્તે મૂક્યું છે ને પછી અમે અહીંયા બોર ખાવા આવી ગયા. થોડાક આપણે ઉતારી લઈએ બોર, 4-5 બોર ખિસ્સામાં નાખી દઈએ. હવે કાચા બોર ખાવ ને તોય તમને મીઠા લાગે. એટલે બોર એટલે જબરદસ્ત બોર છે, એટલે ઘટે નહીં બોરમાં. ફળ પૂરો થઈ ગયો છે ને આ ડાળખીઓ હવે કાપી નાખવાની. એક વર્ષ ઊભા રહે એ પાછી નવી ડાળખીઓ આવે, નવા બોર આવે. આવા બોર છે મિત્રો, તમે જોઈ શકો છો. આખામાં આટો માર પેલો આખામાં માર્યો પણ આમ શું છે સેલો ફાલ છે તે, એટલે હવે બોર કાચા છે. એ કેટલા દિવસમાં પાકી જશે? 2-4 દિવસ પાકી જાય. આંકડીએથી બોર આંબે છે. હવે બોર ગોતવા પડે છે. આમાં અમે 15 દી પહેલા આવ્યા ને ત્યારે બોર ગોતવા નતા પડતા, અને આમાં વાકા મિત્રો હાલવું પડે ને, તો આમાં કાંટા વાગી ગયા હોય તો બોરે અઘરા પડે એવું. આ જરા હાર આ બે આંબી લો. હા ઈ જ તે, આ મીઠાઈ છે જોઈએ. જુઓ મસ્તીનો પાકી ગયેલો આમ લાલ ટ્રેક્ટર રોડે પીડ્યું કોક ઠાઠું અડાડી ગયા ને, ટ્રેક્ટરનું ભરોટું પાડવા જઈએ છીએ ઓકા માંડવાના છે. બોર ખાઈ લીધા આપણે. આવાજ બોર ખાધા છે. ભરોટું પાડવાનું છે, ટ્રેક્ટર નહીં. આપણે ભરોટું પાડવાનું છે, ટ્રેક્ટર રસ્તામાં પીડ્યું છે ને પછી એના ઓકા માંડવાના ને બહુ મીઠા બોર છે. તું શૂટિંગ ઉતારવા મળ્યો, હું ખાવા માંડ્યો.